નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, સરકારની ફાયદો અપાવતી જાહેરાત, રત્ન કલાકારો માટે આવ્યા છે સારા સમાચાર, ગામડે રહેતા લોકો માટે ખુશ ખબર, રાશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1000 રૂપિયાની આર્થિક સહાય, વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ, પીએમ આવાસ યોજનામાં થયો છે ફેરફાર, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય, પાક વીમા યોજના ફરી શરૂ, વીઘા દીઠ મળશે ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય, સાથે 300 યુનિટ મફત વીજળી મળશે, પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે। હવે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી ક્યારે થશે તેને લઈને લોકો રાહ જોઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 10 જૂનની આસપાસ નબળું પડેલું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના રહેલી છે। સાથે સાથે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે। હવામાન વિભાગની આગાહી મુજબ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, તેમજ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો કહી શકાય કે આગામી દિવસોમાં ફરી ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળશે। વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે રત્ન કલાકારો માટે સહાય યોજના શરૂ કરવાની કયાવત હાથ ધરી છે, જેમાં સુરત કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવાયો છે કે સહાય માટે રત્ન કલાકારોએ ફોર્મ ભરવું પડશે। આ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વેબસાઇટ અને કલેક્ટરની વેબસાઇટ પર મળી રહેશે। ફોર્મ ભરવા માટેનું સ્થળ જાહેર કરવામાં આવશે। રાજ્યના કોઈપણ જિલ્લામાં રત્ન કલાકાર સહાય ફોર્મ સબમિટ કરી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેનાથી લોકોને લાભ મળે છે। દેશમાં આશરે 50% કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે, તેથી સરકાર ખેડૂતો માટે ખાસ યોજના લાવે છે। ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા। આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય આપે છે। આ યોજનામાં સરકાર દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય ખેડૂતોને આપે છે, જે 3 હપ્તામાં આપવામાં આવે છે। અત્યાર સુધી 19 હપ્તા છે એ બહાર પાડવામાં આવ્યા છે। હવે 20મા હપ્તાની ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ક્યારે આવશે 2000 રૂપિયાનો 20મો હપ્તો। દેશના કરોડો ખેડૂતોને મળતી સહાય યોજના અંતર્ગત દર 4 મહિનાની અંદર 2000 રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે। આમ દર વર્ષે 3 વખત 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે। 18મો હપ્તો ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યારે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આથી અનુમાન લગાડવામાં આવે છે કે હવે 20મો હપ્તો છે મિત્રો આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બની ગયું છે। જો તે સ્ટીકર વાહન પર ચોંટાડવામાં ન આવે તો 5000 રૂપિયા સુધીનો દંડ છે થઈ શકે છે। એટલું જ નહીં, દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે। સ્ટીકર વગરના આવા વાહનને પીયુસી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં। આ એક સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન કયા ઇંધણ પર ચાલે છે, તેને કલર કોડેડ ફ્યુલ સ્ટીકર પણ કહેવામાં આવે છે। હવે દિલ્હીમાં વાહનો પર આ સ્ટીકર લગાડવું ફરજિયાત બની ગયું છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રોને 30 જૂન સુધી નર્મદાનું પાણી છે એ મળતું રહેશે। ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળુ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે એ માટે ચેકડેમ
તળાવ ભરવા માટે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવી જનહિતકારી અભિગમ દ્વારા નર્મદા જળ વિતરણની ખાસ કરી મિત્રો આ એક નવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતો અંતર્ગત ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ 30 જૂન 2025 સુધી નર્મદાનું 30,689 MCFT પાણી ઉત્તર ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં રહેતા લોકો માટે આ પાણી ફાળવવાનો નિર્ણય લીધો છે. તદ અનુસાર ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14,539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16,150 MCFT પાણી ફાળવવાનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય છે બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય. હાલ મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના વિશે. આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. તાજેતરમાં આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે જેથી 82,000 જેટલા લોકો છે એ આ યોજના અંતર્ગત એટલે કે સંત સુરદાસ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. આના માટે મિત્રો પાત્રતા પણ હાલ મિત્રો જાહેર કરવામાં આવી છે. 3 એવા ખાસ કરી મિત્રો શરતો મૂકવામાં આવી છે. તેમના વિશે વાત કરીએ તો અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે 80% અપંગતા ફરજિયાત હતી જે ઘટાડીને હવે 60% કરવામાં આવી છે. હવે દરેક દિવ્યાંગ વ્યક્તિને લાભ મળી જાય તે માટે વય અને આવક મર્યાદાના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. BPL કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજના વધુ સરળ અને સુલભ બની જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવી હતી ત્યારે કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના ખાસ કરીને અમલ મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ છે, સાથે શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર રૂપિયા ખાસ કરીને 1,000 લાખની રકમ છે ફાળવવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને અગત્યના સમાચાર વર્ષ 2025 અંતર્ગત આવી રહ્યા છે. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને અત્યારે ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ થશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી છે ગુજરાતમાં કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે હવે ફાયદો. ગુજરાતની અંદર મિત્રો હાલ 73 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકો છે અને એમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો. સસ્તા અનાજના વિતરણમાં થતી ગેરનીતિ અટકાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ દુકાન ચલાવી શકશે એટલે કે કોઈ બીજા વ્યક્તિને તે દુકાન ભાડે આપી શકશે નહીં. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક્સ હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારોએ રજા રાખવાની છે તેથી મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો તે દિવસે તે વેપારી છે તેમને અન્ય લોકોને ચાર્જ સોંપવો પડશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ 1400થી પણ વધારે સસ્તા અનાજની દુકાનો આવેલી છે. તેમાંથી પણ 700થી વધારે દુકાનો ભાડે આપેલી હતી. તેમાંથી પણ મોટાભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હતી જેની ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારને મળતી હતી જેના કારણે ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી છે. ગુજરાત સરકારે કહ્યું કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે કોઈ પણ બંધ રાખી શકશે નહીં જેનાથી લોકોને ખાસ કરીને મિત્રો જે ગુજરાતમાં રહેતા લાખો રાશન કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025ને લઈને અગત્યના સમાચાર. કેન્દ્ર સરકાર PM આવાસ યોજના 2.0
ની શરૂઆત કરી છે। આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આખા વર્ષની અંદર એટલે કે વર્ષ 2025ની અંદર આખા દેશની અંદર 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને એમની અંદર એક ઘર દીઠ ₹2,30,000 મંજૂર કરવામાં આવ્યા છે। એટલે કે જો તમે તમારું ઘર બનાવશો તો તમને ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ₹2,30,000ની સહાય પૂરી પાડવામાં આવશે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ છે। આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ખાસ મિત્રો ડિસેમ્બર 2025 સુધીમાં તમે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છે એ ફોર્મ ભરી શકો છો। સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જો તમે પણ તમારા ઘરે નવું ઘર બનાવવા માગો છો તો તમે pmjyurban.government.in વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો। જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો, અરજદારનું સક્રિય ખાતું, આધાર બેંક ખાતા સાથે લિંક હોવા જોઈએ, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો, આ તમામે તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવે મહિલાઓને મળશે ₹2 લાખ સુધીની સહાય। ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે તો તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર છે, આ સાથે મિત્રો કહી શકાય અગરબત્તી છે, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે ₹2 લાખ સુધીની લોન છે આપવામાં આવશે। રાજ્યમાં ખાસ મિત્રો 18થી લઈને 65 વર્ષની કોઈપણ ઉંમરની મહિલા આ યોજના માટે અરજી કરી શકે છે। જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા તો મહત્તમ ₹1 લાખની રકમ છે મંજૂર થઈ છે। ખાસ કરીને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આ ખાસ મિત્રો તમે ફોર્મ છે ભરી શકો છો। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર, ગામડાઓને મોટી ખુશખબર। હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગામ પંચાયતમાં જ સામાન્ય ફી પૂરી પાડીને આપવામાં આવી છે। આ અંતર્ગત નામ ઉમેરવા, નામ દૂર કરવા, સાથે રાશન કાર્ડમાં સુધારા કરવા અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રિમિનલ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગામ પંચાયતની કચેરીમાંથી ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર ₹20ની ફી ચૂકવીને ઉપલબ્ધ બનશે। ગુજરાતમાં ગામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા પણ આપવામાં આવી છે। જેમાં આવકનો દાખલો છે, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો છે। સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રમાણપત્રો છે, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીએ જવાની જરૂર નહીં પડે, સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચી જશે। આ પહેલ અંતર્ગત 248 તાલુકાની 14,000 ગામ પંચાયતોને આવરી લેવામાં આવશે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાસ કરીને ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। ખાસ મિત્રો હવે તમને મફત વીજળી પણ મળવાપાત્ર રહેશે। સોલાર પેનલને લઈને અગત્યના સમાચાર, મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વર્ષ 2024માં જાન્યુઆરી મહિનામાં PM સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી। હવે સરકારે PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે। નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ યોજના ઘટકરૂપી સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો। કહેવામાં આવ્યું કે ભારત સરકારે વર્ષ 2014ના ફેબ્રુઆરી મહિનામાં PM સૂર્યઘર ફ્રી વીજળી યોજનાની મંજૂરી આપી। સરકારનો ઈરાદો છતો પર સોલાર પ્લાન્ટની ક્ષમતા અને ભાગીદારી વધારવા અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સક્ષમ બનાવવાનો છે। આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ મફત વીજળી સુવિધા આપવાનો છે। આ સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર 30,000થી લઈને 78,000 સુધીની સબસિડી આપે છે। આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને થશે। આ યોજનાનો ખર્ચ ખાસ મિત્રો 75,000 કરોડ રૂપિયાનો છે અને વર્ષ 2026 અને 27 સુધીમાં સમગ્ર ભારત દેશની અંદર સોલાર પેનલ યોજના છે એ સમગ્ર ભારત દેશની અંદર શરૂ થઈ જશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તેમના વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોની પાક ધિરાણ લોન માફને લઈને અગત્યના સમાચાર, કારણ કે મિત્રો જ્યારે કમોસમી વરસાદ પડે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, ખાસ કે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે, ત્યારે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને અગત્યના સમાચાર। ખેડૂતોએ લીધેલી મિત્રો લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે
મિત્રો ખાસ કરીને ખેડૂતોના બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી અત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખાસ મિત્રો ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો ખાસ કરીને હવે પછી અગત્યના સમાચાર દસ્તાવેજો હવે નવા ફેરફારો. મિલકતના દસ્તાવેજો નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા. હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની નોંધણી ન હોય તો દસ્તાવેજોને રજીસ્ટર નહીં કરવામાં આવે. દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે. આવા દસ્તાવેજોના બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા રાખશો તો ફોટોગ્રાફ્સ મૂકી દે